ફોટોશૂટ પાછળ એક આર્ટિસ્ટે અમારે કેટલી બધી મહેનત કરવી પડે આજે હું તમને કહું. સવારે લગભગ 11 વાગ્યા આસપાસ હું નીકળી ગઈ હતી પાર્લરે જવા માટે અને પછી ત્યાંથી અમારે જવાનું હતું પ્રેરણાસમાં. આજે અમારા બંનેનું અને સાથે એક બીજી ગર્લ હતી તેનું શૂટ હતું. અમે અમારા ચણિયાચોલી સિલેક્ટ કરી અને નીકળી ગયા હતા શૂટ માટે. બહુ સારો કન્સેપ્ટ બનવાનો છે. બિહાઇન્ડ ધ સીન હું તમને થોડો બતાવી દઉં. આજે અમે જે આઉટફિટ પહેરવાના હતા એ પ્રેરણાસનું હતું અને જે મેકઅપ કરવાના હતા એ આ છે સેઝલ ઝાલા. તમે એમને ઓળખતા જ હશો ફ્રોમ ખુશી બ્યુટી પાર્લર. અને વિડીયોગ્રાફી પ્રતિકભાઈ બામણિયા કરવાના હતા. ઓન ધ શૂટ અમુક લોકોને એવું લાગે કે ભાઈ આ વસ્તુ તો ઈઝી છે, પણ જો એની પાછળ આર્ટિસ્ટ કેટલી મહેનત કરે અને એ પછી અમારા હેર અને અમારી સ્કિનની તો પથારી જ ફરી જાય. અમુકને એવું થાય કે ભાઈ આ લોકો એટલા ચાર્જીસ કેમ લે છે, પણ એક શૂટ પાછળ અમારે અમારી 7 થી 8 કલાક આપવી પડે, પ્લસ અમારે એટલા હેવી ચણિયાચોલી પહેરવા પડે. એક ટાઈમ તો એવો આવે કે જ્યારે અમે સ્માઇલ આપીને થાકી જઈએ. ઇન શોર્ટ બધાએ પોતપોતાના કામમાં હાર્ડવર્ક તો કરવું જ પડે, સાથે કેમેરામેને પણ અમારી સાથે એટલું ફરવું પડે. શૂટ પતાવી અને પછી અમે સેજલદીના ઘરે ગયા. ત્યાં અમે સાથે જમ્યું, ચા પીધી. પછી હું તૈયાર થઈ ગઈ હતી મારા દાંડિયામાં જવા માટે. ત્યાં પણ આંટીએ મારા માટે નાસ્તો લઈને રાખ્યો હતો. મને આ લેન્સ વાળી આંખો બહુ જ ગમે. નેચરલ પણ સારી જ લાગે, પણ આ પણ મસ્ત લાગે. જ્યારે મેં આ લુક કર્યું હતું મયુરીદી સાથે ત્યારે પણ અમને એટલો જ ટાઈમ લાગ્યો હતો. મેકઅપમાં એટલો ટાઈમ, પછી શૂટમાં એટલો ટાઈમ. સવારે 11 વાગે ચાલુ કર્યું હતું અને સાંજે 7 વાગે પૂરું થયું હતું. બધા આર્ટિસ્ટની પણ આમાં બહુ મહેનત હોય.